તો એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થાય ને તેવી એકદમ સોફ્ટ અને એકદમ પોચી અને દાણેદાર ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને એકદમ અલગ અને નવી જ રીતના જેમાં તમારે ચાસણી લેવાની કોઈ ઝંઝટ વગર જ અને ના તો કોઈ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર જ જોઈને જ ખાવાનું મન થઈ જાય અને તેવી. મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલાહી વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આપણે બધા છે ને બરફી બનાવતા હોય તો આપણે છે એ ચણાના લોટની બરફી બનાવતા હોય, રવાની બરફી બનાવતા હોય. તો શું તમે ક્યારેય છે એ ઘઉંના લોટની બરફી બનાવી છે? તો નહીં જ બનાવી હોય તો આજે છે ને આપણે એકદમ તમારે જેમાં છે ને ચાસણી લેવાની કોઈ ઝંઝટ વગર જ અને જે બરફી આપણે ઘઉંની બનાવશું ને એમાં ટેસ્ટ પણ એકદમ સરસ માવા જેવો આવે ને એવી આજે આપણે એકદમ અલગ અને નવી જ રીતના છે જેમાં આપણે ચાસણી લેવાની કોઈ ઝંઝટ વગર જ આજે આપણે બનાવીશું ઘઉંના લોટની બરફી. તો ઘઉંના લોટની બરફી બનાવવા માટે આપણે અહીંયા ગેસ ચાલુ કરી લેવાનો છે અને એની ઉપર આપણે અહીંયા છે ને એકદમ જાડા બકડિયું હોય આપણું એકદમ તરિયાવાળી એવી આપણે કડાઈ લઈ લેવાની છે, અથવા તો તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય એ તમે લઈ શકો છો. તો એને આપણે લઈ લેવાનું છે અને એની અંદર આપણે અહીંયા છે એ અડધા વાટકા જેટલું છે એ ઘી ગરમ કરવા છે એ મૂકી દેવાનું છે. તો અહીંયા ઘી આપણું એકદમ સરસ રીતના મેલ્ટ થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે અહીંયા આ મેં એક વાટકો જેટલો ઝીણો આપણે નોર્મલ જે રોટલી કરવાનો લોટ હોય ઘઉંનો હા એ લઈ લેવાનો છે અને આપણે હવે ગેસની ફ્લેમ છે એને સાવ એકદમ સ્લો જ રાખવાની છે. ગેસની ફ્લેમ છે આપણે એને ફૂલ નથી કરવાની. જો ફૂલ ગેસ ઉપર છે એ આપણે આ ઘઉંનો લોટ શેકશું ને તો આ લોટ તો એકદમ ઝડપથી શેકાઈ જશે પણ થોડોક છે એ લોટ કાચો રહી જશે. તો અત્યારે આપણું ઘી છે એ એકદમથી આ ઘઉંનો લોટ છે એ બધું જ એબ્ઝોર્બ કરી લે છે. તો આપણે આને એકદમ સરસથી આ રીતના છે એ હલાવતું રહેવાનું છે. 3 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લોટને શેકવા લાગ્યા ને એટલે આ જેમ આ લોટ શેકાતો જશે ને એમ લોટ છે એ એકદમ સરસ રીતના ફૂલતો પણ જશે અને એનો કલર છે એ પણ થોડો થોડો ચેન્જ થતો જશે જેવો ટાઈમ થયો છે અને આપણો લોટ છે એ એકદમ સરસનો છે એ શેકાઈ ગયો છે અને એકદમ ફૂલી ગયો હોય ને એ રીતના થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. જો એકદમ નજીકથી પણ હું તમને બતાવી દઉં. જ્યારે આ રીતના આપણો લોટ છે એ પ્રોપરલી આ રીતના કલર ચેન્જ થઈ જાય અને શેકાઈ જાય ને ત્યારે મિત્રો આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ એક પ્રોસેસ કરવાની છે જેથી છે આપણી આ ઘઉંની છે એ બરફી એકદમ સરસ સોફ્ટ અને એકદમ છે એ સરસ પોચી છે એ બનશે. તો અહીંયા મેં છે ને થોડું દૂધ લઈ લીધું છે. તો આપણે અહીંયા છે ને બસ જો આ રીતના છે એ જ્યારે આપણો લોટ ઘઉંનો શેકાઈ જાય ને ત્યારે આપણે આ રીતના છે એ થોડુંક છે એ દૂધ નાખવાનું છે જેથી કરી અને તમે જોઈ શકો છો કે આપણી બરફી છે એમાં એકદમ સરસ દાણેદાર છે એ આપણી બરફી છે એનું સ્ટ્રક્ચર છે એ આવી ગયું છે. તો થોડુંક જ મેં અહીંયા છે એ 2 થી 3 ચમચી જેટલું દૂધ છે એનો યુઝ કરેલો છે, વધારે દૂધ છે એ યુઝ નથી કરવાનું. તો મેં આ 1 વાટકો જેટલો છે એ લોટ લીધો તો એની અંદર આપણે અહીંયા અડધો વાટકો જેટલો ખાંડ છે એ લઈ લીધી છે અને આપણે આ 2 વસ્તુને એકદમ સરસ રીતના છે એ મિક્સ કરી અને આને હલાવતું રહેવાનું છે. તો ખાંડનું પ્રમાણ છે એ તમે તમારી અનુકૂળ મુજબ લઈ શકો. જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમે વધારે ખાંડનો યુઝ છે એ કરી શકો છો. તો હવે આપણે આ લોટની અંદર ખાંડને નાખી અને આને એકદમ સરસ રીતના સતત છે એ હલાવતા રહેશું જ્યાં સુધી આપણી ખાંડ એકદમ સરસ ઓગળી અને મેલ્ટ થઈ અને બંને વસ્તુ એકદમ સરસ ન થઈ જાય ને ત્યાં સુધી. તો આ રીતના તમે થોડોક મીડિયમ આપણો હાઉસ લો ગેસ હોય એમાંથી આપણે મીડિયમ ગેસ ઉપર છે એ રાખવાનો છે ગેસની ફ્લેમ અને પછી આને આપણે આ રીતના એકદમ સરસથી હલાવતું રહેવાનું છે. એટલે જેમ જેમ ખાંડ ઓગળશે ને એમ આ બંને વસ્તુ એકદમ આ રીતના છે એ લચકાદાર છે એ બનતી જશે જેથી કરીને આપણે છે ને આમાં બરફી બનાવવા માટે છે ને એમાં આપણે ચાસણી લેવાની કોઈ જરૂરત છે એ નથી. તો આપણે આને આ રીતના થોડુંક આ એકદમથી આ રીતના ઢીલું થવા માંડે ને ત્યારે અહીંયા આપણે અડધી વાટકી જેટલું છે એ ટોપરાનું છીણ લીધું છે જેને આપણે નાખી દઈશું અને એકદમ સારી રીતના છે આને મિક્સ કરી લેશું. ટોપરાનું છીણ છે એકદમ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અને ટોપરાના છીણની સાથે સાથે છે એ તમે આની અંદર કાજુ બદામનો ભૂકો હોય એ પણ યુઝ છે એ કરી શકો છો. અને સાથે સાથે છે ને મિત્રો અહીંયા મેં 1
કપ જેટલો છે એ મિલ્ક પાવડર લીધો છે, એને પણ આપણે હારે જ છે એ નાખી દેવાનો છે. અને આ બધી વસ્તુને એકદમ સારી રીતના છે આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે, જેથી કરી અને આપણી બરફી છે એકદમ સરસ બનશે. અને આ મિલ્ક પાવડર છે એના આપણે આપણી બરફીની અંદર છે એ આ રીતના ગાંઠા કે કણી છે એ નહીં રહે. તો આપણે આને મીડિયમ ગેસ રાખી અને એકદમ સારી રીતના બધી જ વસ્તુ છે એને મિક્સ કરશું અને આ રીતના હલાવશું, જેથી કરી અને ખાંડ ઓગળશે ને તો આ બધાની અંદર છે એ મિક્સ છે એ સારી રીતના થઈ જશે. તો આપણે તો મિત્રો તમે મિલ્ક પાવડર અને બધી જ વસ્તુ એકદમ જો સારી રીતના છે એ મિક્સ કરી લેશો ને એટલે આ રીતના આપણું છે એ બરફીનું મિશ્રણ છે એ થઈ જશે. તો આપણે એને આ રીતના છે એ થોડુંક પ્રેસ છે એ કરવાનું છે, જેથી કરી અને એકદમ સરસ રીતના આપણી બરફી છે એ સરસ છે એ સોફ્ટ અને મસ્ત છે એ બને. તો હવે આપણી આ બરફી છે એનું મિશ્રણ છે એ આપણી વાસણ છે એ છોડવા લાગ્યું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણું આ બકડિયું છે અને નીચે છે એ ઉતારી લેશું. આપણું બકડિયું આપણે નીચે ઉતારી લીધું છે અને અહીંયા મેં આ રીતના થાળી છે એને થોડી ઘીવાળી છે એ કરી લીધી છે અને એની અંદર આપણે આપણી આ બરફી છે એનું બધું મિશ્રણ છે એને નાખી દેશું. તો થાળીની અંદર આપણે બધું મિશ્રણ છે અને આ રીતના એકદમ સરસ રીતના છે એ ફેલાવી લેવાનું છે. અને એની ઉપર આપણે આ રીતના આપણી કોઈ વાટકી હોય એને આ રીતના કરી અને એને એકદમ સરસ રીતના છે એ આમ ફેલાવી લેવાનું છે અને થોડુંક છે એ પ્રેસ છે એ કરી લેવાનું છે. જો તમારી પાસે બટર પેપર હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો, એમાં પણ આ રાખી અને આપણે આ બરફી હોય એને તમે પાથરી શકો છો. તો આપણે આ રીતના પ્રેસ કરી અને એકદમ સરસ એને આ રીતના લીસું છે એ કરી લેશું. અને સાથે સાથે જ અહીંયા મેં આ રીતના થોડા કાજુ અને બદામ છે એની કતરણ કરેલી છે, એને ઉપરથી આપણે આ રીતના બરફીમાં છે એ સ્પ્રેડ છે એ કરી દેવાની છે. અને એકદમ સરસ રીતના હવે આપણે બરફી છે એને થોડીક ઠંડી છે એ થવા દેશું. એકદમ ગરમ ગરમમાં આપણે ચેક્સ છે એ નથી પાડવાના. અને ફરી પાછું આપણે આ કોઈ પણ વાસણ હોય કે કોઈ નાની વાટકી હોય એનાથી આપણે આ રીતના એને પ્રેસ છે એ કરી દેવાનું, જેથી કાજુ બદામના ટુકડા છે એ પણ એકદમ સરસ આમાં ચોટી જાય. તો હવે આપણે આ એકદમ સરસ આપણે તમે જોઈ શકો છો. હવે આપણે આ ઘઉંની બરફી છે એને ઠંડી થવા છે એ રાખી દેશું. જો આપણી બરફી છે એ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને 30 મિનિટ પછી કે તમે 10 થી 15 મિનિટ પછી આ જ્યારે ઠંડી થઈ જાય ને થોડીક ત્યારે આપણે એમાં ચેક્સ છે એ પાડી લેવાના છે. એકદમ ઠંડી થશે ને ત્યાં સુધી આપણે નથી રાખવાનું. તો આ રીતના તમે તમારી મનપસંદ અકોર્ડિંગ છે એ નાની મોટી સાઇઝના પીસ છે એ કરી શકો છો. તો હું આને ચેક્સમાં છે એ કટ કરવાની છું, તો એ આપણે હવે કરી લેશું. તો આપણે આ રીતના નાની મોટી સાઇઝના આપણી બરફી છે એની અંદર આપણે ચેક્સ છે એ પાડી લીધા છે. હવે આપણે આ બરફી છે અને પ્રોપરલી ઠંડી છે એ 1 થી 2 કલાક સુધી છે આમનામ જ છે બહારના ટેમ્પરેચર ઉપર આપણે એને ઠંડી થવા છે એ રાખી દેશું. તો મિત્રો 2 કલાક જેવો સમય થઈ ગયો છે. આપણે આપણી ઘઉંની બરફી છે એને 2 કલાક છે એ સેટ થવા મૂકી દીધી હતી અને આપણે આને છે ને ફ્રીજમાં કે ક્યાંય છે આને સેટ થવા નહોતી મૂકેલી, આપણે આને બહાર જ છે એ સેટ થવા મૂકેલી હતી. તો 2 કલાક પછી આ રીતના તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી અને એકદમ સરળ રીતે તમે જોઈ શકો છો. ના તો આપણી બરફી છે એ નીચે થાળીમાં ચીપકેલી છે કે ના તો કંઈ, તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણી ઘઉંની બરફી છે એ મસ્ત રીતના છે એ સેટ થઈ ગઈ છે. અને મિત્રો હું તમને આને કટ કરીને પણ બતાવીશ તો તમે જોઈ શકો છો. એકદમ નજીકથી હું તમને બતાડીશ તો તમે જોઈ શકો છો. એકદમ સોફ્ટ અને એકદમ સરસ આપણે છે એકદમ નેચરલી કલરમાં જ એકદમ પોચી અને એકદમ દાણેદાર જો આપણી ઘઉંના લોટની બરફી બની અને એકદમ સરસ રીતના જો તૈયાર છે એ થઈ ગઈ છે. મિત્રો આપણું ગેહું કે આટેકી બરફી ઘઉંના લોટની બરફી પણ તમે એને કહી શકો. તો એકદમ સોફ્ટ અને એકદમ પોચી અને એકદમ નવી અને અલગ રીતના જ આપણે છે આ ઘઉંના લોટની બરફી બનાવી છે. અને હું અવારનવાર છે ને મીઠાઈ એટલા માટે બનાવું છું કારણ કે મારો દીકરો છે ને એ ખાવાનો એકદમ ખૂબ જ ટેસ્ટી છે અને શોખીન છે અને મીઠું છે ને એ અતિશય ભાવતું હોય, તો હું એના માટે છે ને નવું નવું એકદમ હેલ્ધી હોય ને એ રીતના બનાવું છું. તો તમે બધા પણ છે ને તમારા ઘરમાં નાના બાળકો હોય કે વડીલો હોય કોઈ પણ હોય આ રીતના તમે એકવાર છે ને ઘરે ઘઉંના લોટની બરફી છે એ જરૂરથી બનાવજો. જે ખાવામાં છે ને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. અને હા, સાથે સાથે છે ને તમે આ ઘઉંના લોટની બરફી છે એને પ્રસાદમાં પણ યુઝ કરી શકો. ઘરની અંદર છે મહેમાન આવે ને ત્યારે પણ ફટાફટથી આ મીઠાઈ છે એ તમે બરફી છે એ ઝડપથી બનાવી શકો છો. અને હા મિત્રો, ખાવામાં છે ને
ખરેખર મિત્રો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ છે એકદમ મસ્ત છે, એનો ટેસ્ટ આવે છે. તો તમે બધા પણ છે ને તમારા ઘરે એકવાર આ ઘઉંના લોટની બરફી છે એ જરૂરથી જ બનાવજો. અને હા, વિડીયો પસંદ આવે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.